નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો ગયા વિડીયોમાં આપણે ધોરણ 7 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળનો અભ્યાસ કરી રહ્યા હતા। તો મિત્રો એ પ્રકરણમાં આપણે છેલ્લે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને પરિમિતિ કેવી રીતે શોધાય એ વિશેનો અભ્યાસ કરીશું। આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ પરિમિતિ તો આપણને ખબર છે કે ચારે બાજુઓનો સરવાળો, પરંતુ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મેળવ્યું હતું અને એના આધારે દાખલા ગણ્યા। તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું હતું? b * h એટલે કે આધાર ગુણ્યા પાયો। સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ તો એમાં એક આધાર પણ હોય અને એક પાયો પણ હોય। ધારો કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે A B C D। હવે આ ચતુષ્કોણમાં આ એક એનો આ આધારની બાજુ છે જેને આપણે બેઝ કહીએ છીએ એટલે કે B તરીકે ઓળખીએ છીએ, જ્યારે આ પાયો છે જેને આપણે h હાઈટ તરીકે ઓળખીએ છીએ। તો આના આધારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર મેળવ્યું હતું। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું મેળવ્યું હતું? b * h આધાર ગુણ્યા પાયા જેટલું હોય એવું આપણે ગયા વિડીયોમાં તારણ મેળવ્યું હતું અને એના આધારે દાખલા પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ બે વિગતના આધારે દાખલા પણ ગણ્યા હતા। તો મિત્રો હવે આજે એનો જ ઉપયોગ કરીને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા શીખીશું। આપણને ચોરસ, લંબચોરસના ક્ષેત્રફળ શોધતા આવડે છે, એ પછી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધતા પણ આવડી ગયું। તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે, મારે કોઈ પણ પ્રકારના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે, તો હું કેવી રીતે શોધીશ? તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરીને આપણે સૌપ્રથમ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા શીખીએ। કેવી રીતે? તો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને, હું એના કોઈ પણ બે વિકર્ણમાંનો કોઈ એક વિકર્ણ જોડું તો શું મળે? ધારો કે આ વિકર્ણ હું BD ને જોડું છું તો મને શું મળ્યું? બે ત્રિકોણ મળે, ત્રિકોણ 1 અને ત્રિકોણ 2। એક ત્રિકોણ છે ABD અને બીજું ત્રિકોણ છે BCD મળે છે ને। અને એ બંને ત્રિકોણો કેવા હશે? સરખા જ હશે, એકરૂપ હશે, હોય જ ને, કારણ કે બધી બાજુ એકબીજાને એકરૂપ છે, સામેની બાજુઓ સમાંતર છે, તો આ બે ત્રિકોણો એકબીજાને એકરૂપ એટલે કે સરખા જ હોય। સમાંતર બાજુ ચતુષ્કોણથી બનતા બે ત્રિકોણ કેવા હશે? પરસ્પર એકરૂપ હોય છે। ધારો કે હું આ બે વિકર્ણની જગ્યાએ વિકર્ણ AC જોડું તો પણ મને બે ત્રિકોણ મળે, એક ત્રિકોણ અને બીજું ત્રિકોણ। આ બે ત્રિકોણ હશે તો એ પણ સરખા જ હશે। તો મિત્રો આના આધારે ધારો કે મારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે। ધારો કે મારે ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ શોધવું છે, તો હું શું કરી શકું? કંઈ કરી શકું? લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળને આધારે આનું કે ક્ષેત્રફળ શોધી શકું? આગળ આપણે લંબચોરસના આધારે પણ શોધ્યા હતા કે લંબચોરસના આ રીતે વિકર્ણો જોડવાથી ભાગ કરીએ તો લંબચોરસમાંથી જો ત્રિકોણ બન્યો હોય તો એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધતા હતા? 1/2 લંબચોરસનું ક્ષેત્રફળ કરતા હતા ને, તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું, કારણ કે આપણે એ જાણી શકીએ છીએ કે એ એના કરતાં અડધો જ હોય, કારણ કે બંને ત્રિકોણ સરખા છે। તો એવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ બંને ત્રિકોણ સરખા છે, તો આખા સમાંતર બાજુ ચતુષ્કોણના ત્રિકોણનો અડધો ભાગ એક ત્રિકોણમાં હશે ક્ષેત્રફળનો। તો આ ક્ષેત્રફળ કેટલું હશે? સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું। તો એ વસ્તુ આપણે અહીંયા કરી શકીએ, 1/2 b * h લખાય। 1/2 b * h એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ b * h થી અડધું કરો તો ત્રિકોણ 1 કે ત્રિકોણ 2 કોઈ પણ ત્રિકોણનું લો એટલું ક્ષેત્રફળ એનું મળતું હોય। તો મિત્રો આ રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ પણ શોધી શકીએ છીએ। જો સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી ત્રિકોણ બનાવવામાં આવ્યો હોય તો એનું સૂત્ર બનશે 1/2 b * h। જો લંબચોરસમાંથી બનાવવામાં આવ્યો હોત તો આ સૂત્ર શું બને?
લંબચોરસનો ક્ષેત્રફળ શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ L ગુણ્યા B, તો 1/2 L ગુણ્યા B. જો ચોરસમાંથી બે ત્રિકોણ બનાવવામાં આવ્યા હોય તો 1/2 લંબાઈનો વર્ગ. જો ચોરસમાંથી 4 ત્રિકોણ બનાવવામાં આવે તો 1/4 લંબાઈનો વર્ગ. આપણે એ પણ આગળ તારવી ચૂક્યા છીએ. તો મિત્રો આ રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી મેળવેલા ત્રિકોણના ક્ષેત્રફળના આધારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ અને એનું સૂત્ર મેળવી શકીએ છીએ. તો કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે 1/2 b ગુણ્યા h, એટલે કે પાયો ગુણ્યા આધાર. તો મિત્રો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણીશું. તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના દાખલામાં ઉદાહરણ નંબર 9 જોઈશું, જેમાં બે આકૃતિ આપેલી છે ત્રિકોણની અને એનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે ત્રિકોણ PQR આપ્યું છે અને એનું ક્ષેત્રફળ શોધવું છે. તો આપણે જરૂરી વિગત કઈ જોઈએ? એક પાયો અને એક આધાર. તો પાયો આધાર 4 સેન્ટીમીટર આપેલો છે QR બરાબર. પાયો એટલે હંમેશા લંબ ઊંચાઈ, એ આપણે જણાવ્યું હતું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધતા કે લંબ ઊંચાઈ હોય એને જ આપણે પાયો કહી શકીએ છીએ, નહીં કે કોઈ ત્રિકોણની ઢળતી બાજુને પાયો ન કહી શકાય. તો એ પણ આપણી પાસે છે. તો હવે શોધવું સરળ છે. તો આપણે અહીંયા લખીશું ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ કેટલું થશે? 1/2 b ગુણ્યા h બરાબર. 1/2 b કેટલા છે? b એટલે બેઝ આધાર અને h એટલે પાયો હાઈટ બરાબર. બે ઉડી ગયા તો કેટલા આવે? 4 સેમીનો વર્ગ. કારણ કે ક્ષેત્રફળ છે તો આપણે એકમમાં સેમીનો વર્ગ લખીશું. એવી જ રીતે બીજો દાખલો, જેમાં ત્રિકોણ તો ગુરુકોણ છે, તો ગુરુકોણ ત્રિકોણમાં બહારની બાજુ એનો લંબ મળશે, એટલે કે એનો પાયો મળશે. તો એનાથી આપણને તો કંઈ ફરક પડવાનો નથી. આપણે તો એક ઊંચાઈ જોઈએ પાયો અને બીજી ઊંચાઈ જોઈએ આધાર, જે બંને જ છે. તો આ જ સૂત્રમાં ફરી કિંમત મૂકીશું. ત્રિકોણ LMN નું ક્ષેત્રફળ બરાબર 1/2 b ગુણ્યા h. તો શું કરીશું? 1/2 બેઝ કેટલો છે? 3, હાઈટ કેટલી છે? 2 ઉડી ગયા તો કેટલા મળ્યા? 3 સેમીનો વર્ગ. તો મિત્રો એ રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. હવે આપણે ઉદાહરણ નંબર 11 જોઈશું. ઉદાહરણ નંબર 10 ખૂબ જ સરળ છે, જે જાતે કરવાનું રહેશે. ઉદાહરણ નંબર 11 ની રકમ છે કે જો ત્રિકોણ PQR માં PR બરાબર 8 સેન્ટીમીટર, QR બરાબર 4 સેન્ટીમીટર અને PL બરાબર 5 સેન્ટીમીટર છે, તો PQR નું ક્ષેત્રફળ શોધો અને QM શોધો. આકૃતિ તમને આપી દીધેલી છે. તો આકૃતિમાં આપણે માહિતી દર્શાવેલી છે કે PQR ત્રિકોણ છે. આ PQR માં PR બરાબર 8, QR બરાબર 4 અને PL એ 5 સેન્ટીમીટર છે. અને અહીંયા ક્ષેત્રફળ અને QM બે શોધવાના કહ્યા છે. તો આપણને ક્ષેત્રફળ શોધવાની તો ખબર જ છે. ક્ષેત્રફળ શોધવું છે તો મારી જોડે બે વસ્તુ જોઈએ, એક પાયો આધાર અને પાયો બંને છે. તો હું પહેલા ક્ષેત્રફળ તો શોધી દઉં. તો હું અહીંયા શોધીશ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 1/2 b ગુણ્યા h. 1/2 બેઝ કેટલો છે? 4 અને હાઈટ કેટલી છે? 5 સેન્ટીમીટર. 4 2 4 5 10 સેમીનો વર્ગ. મળી ગયું મને ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. હા, ખૂબ જ સરળ છે. હવે આપણને કહે છે કે QM શોધો. તો હવે આ QM કેવી રીતે શોધવું એ પ્રશ્ન થાય ને. તો મિત્રો એના માટે તમે ત્રિકોણના ગુણધર્મો યાદ કરવા પડશે, જે આપણે અગાઉ ભણી ગયા છે. ત્રિકોણમાં આપણે કહ્યું હતું કે ફક્ત ત્રિકોણને એક જ પાયો છે, એક જ, એવું નથી. દરેક આધાર ઉપરથી આપણે પાયો દોરી શકીએ છીએ. આધારને લંબ હોવો જોઈએ એ પાયો. ધારો કે મેં આ ત્રિકોણ દોર્યું. આ ત્રિકોણમાં હું અહીં આ એક પાયો લો A B C, તો BC આધાર અને AO લઉં તો એ પાયો બને છે. BC આધાર માટે AO પાયો બને છે. પણ હું ધારો કે બાજુ AB ને આધાર કહું તો મારે આ AB માંથી
અહીં પાયો દોરવો પડે ને, તો એ પણ એક પાયો જ છે. તો મિત્રો એના માટે હું આ બે વસ્તુનો ઉપયોગ કરીશ બેઝ અને હાઈટ તરીકે. તો એવું આપણે આ ત્રિકોણમાં પણ જોઈ શકીએ છીએ કે તમે QR આધાર લીધો, બેઝ લીધો તમે, તો PL એ એનો પાયો બન્યો. પણ જો હું આધારની બાજુ PR લઉં તો PR ને આધાર લઉં તો એનો પાયો કયો બનશે? QM બનશે. તો ચલો આપણે ધારો કે રાખીએ કે PR આધાર છે અને QM એની હાઈટ છે, એટલે કે પાયો છે h અને બેઝ. પરંતુ મિત્રો ત્રિકોણ તો એના એક છે, તો એનું ક્ષેત્રફળ તો એના જ હોવાનું. ક્ષેત્રફળ આપણી પાસે છે, PR પણ છે, તો QM શોધવો છે. તો આપણને પૂરતી માહિતી છે કે હાઈટ શોધવી છે. તો હું ફક્ત અને ફક્ત આ જ ત્રિકોણમાં આ જ ક્ષેત્રફળ સાથે એક વસ્તુ કરી શકું કે આપણે આટલો દાખલો મળ્યો છે, સૂત્ર પણ મૂક્યું, ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/3 b ગુણ્યા h. પણ અહીંયા મારી પાસે ક્ષેત્રફળ મળી ગયું છે 10 સેમી નો વર્ગ, 1/3. બેઝ કયો લેવાનો છે આપણે? આધાર તરીકે PR બાજુ લીધી, તો b બરાબર 8 સેન્ટીમીટર. અને હાઈટ શોધવી છે, જે શોધવું હોય એને કરતા બનાવી દો. તો અહીંયા તમે h ને કરતા બનાવશો તો શું થશે? 10 ગુણ્યા 2 ભાગ્યા 8 થશે ને. તો 20 ભાગ્યા 8 કેટલા મળશે? h બરાબર 2.5 સેમી. કારણ કે આ તો ઊંચાઈ છે, ક્ષેત્રફળ નથી, તો આપણે એકમ લખીશું સેન્ટીમીટર. તો મિત્રો આપણે આ પરથી કહી શકીએ છીએ કે કોઈ પણ ત્રિકોણ હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય કે કોઈ પણ ક્ષેત્રફળ આપ્યું હોય કે બેમાંથી એક વસ્તુ આપેલી હોય તો આપણે બીજી વસ્તુ સરળતાથી શોધી શકીએ છીએ. જો આધાર આપ્યો હોય તો હાઈટ ને કરતા બનાવો, પાયાને કરતા બનાવો, ને જો પાયો આપ્યો તો આધારને કરતા બનાવો. તો સરળતાથી એ કામ કરી શકીએ છીએ. તો મિત્રો એના જ આધારે આપણે સ્વાધ્યાય 11.2 માં દાખલા નંબર 1 ગઈ વખતે ગણવા આપેલો છે. દાખલા નંબર 2 જેમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે એ આજના વિડિયો પછી ગૃહકાર્યમાં ગણવાનું રહેશે. દાખલા નંબર 3 ખૂટતા મૂલ્યો શોધો, જેમાં તમે જોઈ શકો છો આ જ રીતે આપેલું છે. આધાર આપ્યો છે, ઊંચાઈ આપી છે, શોધવાની છે, અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે. તો મિત્રો એ તો આપણને હવે શોધતા આવડી જ જાય. ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું, આધાર ગુણ્યા ઊંચાઈ કરીશું, સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ઊંચાઈને કરતા બનાવીશું. એવી જ રીતે દાખલા નંબર 4 માં ત્રિકોણનું ક્ષેત્રફળ આધારિત ખૂટતા મૂલ્યો શોધવાના છે. તો એ પણ ખૂબ જ સરળતાથી આવડી જશે. તો એ પણ જાતે કરવાના રહેશે. સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 5 જોઈશું, જેની રકમ છે PQR એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેમાં Q માંથી SR પરની ઊંચાઈ QM છે. અહીં આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેમાં Q માંથી SR પરની ઊંચાઈ આપેલી છે QM, જે છે 7.6 સેન્ટીમીટર આપેલી છે. હવે Q માંથી PS પરની ઊંચાઈ આપેલી છે 8 સેન્ટીમીટર આપણે લખી દીધી. હવે SR બરાબર 12 અને QM બરાબર 7.6 સેન્ટીમીટર આપેલા છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો, અને જો PS બરાબર 8 હોય તો QN શોધો, એવું આપણને કહે છે. મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બે આધાર અને બે પાયા આપેલા છે. એક આધાર અને આ એનો પાયો થશે ને, સોરી, આ પાયો અને આ એનો આધાર થશે. તો એના ઉપરથી આપણે ત્રિકોણનું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીશું. બીજો પાયો કયો છે? તો આ છે, અને એનો આધાર PS છે. તો એ બેમાં કંઈક ખૂટે છે, QN ખૂટે છે, તો એ આપણે શોધવું છે. હાઈટ ખૂટે છે, બેઝ આપેલો છે, પરંતુ ક્ષેત્રફળ તો જે આગળ શોધ્યું એ ત્રિકોણનું ચતુષ્કોણના ક્ષેત્રફળ બરાબર જ હશે. તો એ ચતુષ્કોણના ક્ષેત્રફળનો ઉપયોગ આપણે QN શોધવા માટે કરીશું. તો ચલો મિત્રો આપણે સૌપ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. અહીં આપણે બેઝ તરીકે RS અથવા SR લઈશું અને હાઈટ તરીકે QM લઈશું, જે બંને આપેલા છે 12 ગુણ્યા 7.6
તો મળશે 91.2 સેમીનો વર્ગ. તો આ શું થઈ ગયું? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે શું કહે છે? આ જ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયાની વેધ ખાલી બદલી દઈએ આપણે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ b ગુણ્યા h તો છે જ, પણ અહીંયા તમે બેઝ તરીકે ph લો તો એના ઉપરનો પાયો કયો આવશે? qn થશે ને? હા. હવે અહીંયા આપણી પાસે કઈ માહિતી છે? ક્ષેત્રફળ છે. હા છે. કેટલું આપ્યું છે ક્ષેત્રફળ આપણને? 91.2 મળી ગયું. ph છે તો હા 8 સેન્ટીમીટર અને qn શોધવાના છે તો મળી જાય હવે qn. તો qn બરાબર 91.2 ભાગ્યા 8 તો qn બરાબર 11.4 સેમી. આ ઊંચાઈ છે એટલે સેમીમાં લખીશું. ઉપર ક્ષેત્રફળ હતું એટલે સેન્ટીમીટરનો વર્ગ હતો. તો મિત્રો આ રીતે આપણે સરળતાથી એક આધાર કે બેઝ આપ્યો હોય અને એક ક્ષેત્રફળ આપ્યું હોય તો એના ઉપરથી બધી જ વસ્તુ સરળતાથી શોધી શકીએ છીએ. દાખલા નંબર 6 જે ઉપર ગણેલા દાખલા પ્રમાણે છે. દાખલા નંબર 5 ની જેમ જ છે, પરંતુ એમાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે. તો જે બાકી વધેલી બાજુઓ છે એ શોધવાની કઈ છે, જે ખૂબ જ સરળ છે. તો જાતે ગણવાનું રહેશે. અને એ પછી દાખલા નંબર 7 જેમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, જે આપણે ગણીશું. જેની રકમ છે કે ત્રિકોણ ABC માં ખૂણો એક કાટખૂણો છે. જો AD BC ને લંબ હોય, આ AD એ BC ને લંબ હોય તો AB બરાબર 5, BC બરાબર 13 અને CA એટલે કે AC બરાબર 12 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો અને AD ની લંબાઈ પણ શોધો, એવું કહે છે. તો મિત્રો હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ત્રિકોણનું. તો સૂત્ર પણ યાદ છે, 1/2 પાયો ગુણ્યા વેધ. હવે એનો ઉપયોગ કરીશું અહીંયા. તો પાયો ને વેધ શોધવો પડશે પહેલા. તો તમે કહેશો કે હા AD પાયો છે અને BC વેધ છે, કારણ કે એના ઉપર લંબ છે તો ખરું. AD પાયો અને BC વેધ આધાર. હવે આ આધારમાં માપ આપ્યા છે BC છે ને, માપ આપણી પાસે છે, પરંતુ AD નું માપ આપ્યું છે ના મિત્રો. AD તો આપણને શોધવાનો કયો છે. તો હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ તો ક્ષેત્રફળ નથી, AD નથી, તો એકલા BC ના મદદથી આપણે ક્ષેત્રફળ શોધી શકીશું ના. તો હવે આપણે બીજા કોઈ આધાર અને પાયાની જરૂર પડશે. તો એના માટેની એક હિન્ટ આપી છે કે ખૂણો એક કાટખૂણો છે. મિત્રો ખૂણો એક કાટખૂણો હોવાનો મતલબ કે કાટકોણ ત્રિકોણમાં એની એક બાજુ એ જાતે જ પાયો બની જાય. કાટખૂણાની ઉપરની બાજુ હોય એ જાતે જ પાયો બને. કેવી રીતે? તો જોઈએ. આ બાજુ લઈએ AC અને AB આધાર અને પાયા તરીકે ઓળખી શકાય કે નહીં? આ એનો આ ત્રિકોણને ધારો કે હું આ રીતે દોરું. આ AC અહીંયા રાખું, A ને લંબ કહું અને આમ દોરું આકૃતિ. C અહીંયા લખું તો આ AC પરનો પાયો AB નો થઈ જાય ને, કારણ કે કાટખૂણો છે. આપણે કાટખૂણો એની લંબ બાજુ જ જોઈએ પાયો એટલે. તો AC નો પાયો કયો થશે? AB થશે. તો મિત્રો એનો ઉપયોગ કરીને આપણે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. તો અહીંયા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/3 B ગુણ્યા H, પરંતુ 1/3 B બેઝ કયો લઈશું? AC અને હાઈટ કઈ લઈશું? AB. મિત્રો એ ભૂલ ના કરતા, એવું ના સમજતા કે દીદી આગળ એમ કહેતા હતા કે ત્રિકોણની ઢળતી બાજુએ એનો કદી પાયો ન હોય. એ બાજુ છે, પરંતુ આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણની આ એક ખાસિયત છે કે એની બાજુ જ કાટખૂણા સાથેની સંલગ્ન બે બાજુ એકબીજાના પાયાને આધાર. જો AB લો તો આ એનો પાયો બને, બેઝ તરીકે AB લો તો AC એનો પાયો બને, અને AC તરીકે બેઝ લો તો AB એનો પાયો હાઈટ બને છે. એક કાટકોણ માટે જ છે. તો અહીંયા AC ગુણ્યા AB થશે 1/2. AC કેટલા છે? 12 અને AB કેટલા છે? 5 સેન્ટીમીટર. 12 × 60 ભાગ્યા 2 તો 30 સેમીનો વર્ગ મળી ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે શું કહે છે કે AD શોધવું. તો
હવે આપણે આગળવાળું સૂત્ર લખીશું કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર બીજો પાયો લઈશું 1/3 AB અને એનો આધાર BC. તો અહીં આપણી પાસે ક્ષેત્રફળ છે 30 સેન્ટીમીટર, 1/3 AD શોધવાના છે અને BC આપેલા છે 13 સેન્ટીમીટર. તો BC ને કરતા બનાવીશું 30 × 2/13 જે આવે તમારો જવાબ સેમીમાં મળી જશે. તો મિત્રો આ રીતે આપણે ત્રિકોણના ક્ષેત્રફળમાં પણ ક્ષેત્રફળને આધારે બીજી કોઈ પણ બાજુ કે આધાર કે પાયાની ઊંચાઈ શોધી શકીએ છીએ. હવે એના પછીનો દાખલો દાખલા નંબર 7 એ પણ આવો જ ત્રિકોણનો દાખલો છે કે જેના આધારે એમાં પણ ત્રિકોણનું ક્ષેત્રફળ અને AB પરની ઊંચાઈ C કેટલી છે એ શોધવાની છે, જે આ જ રીતે ગણવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ એ જાતે કરવાનું રહેશે. તો ટૂંકમાં સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 3 થી દાખલા નંબર 7 અને 8 સુધીના દાખલા જાતે ગણવાના રહેશે. નમસ્કાર.